वापी महानगर पालिका का पहला बजट प्रशासक शासन के तहत पेश किया गया है। इस बजट में शहर के समग्र विकास के साथ साथ हाल ही में महानगर पालिका में शामिल किए गए ग्रामीण क्षेत्रों में बुनियादी सुविधाएं उपलब्ध कराने पर विशेष जोर दिया गया है। पेश किए गए बजट के अनुसार महानगर पालिका की कुल अनुमानित आय 754 करोड़ रुपये रखी गई है, जबकि 747 करोड़ रुपये के अनुमानित खर्च का प्रावधान किया गया है। इस बजट की सबसे बड़ी खासियत यह है कि शहरवासियों पर किसी भी प्रकार का नया टैक्स नहीं लगाया गया है। पहले नगर पालिका के समय जो टैक्स वसूले जाते थे, वही व्यवस्था आगे भी जारी रहेगी। हाल ही में महानगर पालिका में शामिल किए गए कई ग्रामीण इलाकों में अभी भी शहरी स्तर की सुविधाओं का अभाव है। इसे ध्यान में रखते हुए बजट में इन क्षेत्रों के विकास को प्राथमिकता दी गई है। इन इलाकों में पक्की सड़कों का निर्माण, गटर लाइन, शुद्ध पेयजल और स्ट्रीट लाइट जैसी बुनियादी सुविधाएं उपलब्ध कराने के लिए विशेष प्रावधान किया गया है। इस वर्ष के बजट में किसी बड़े या भव्य प्रोजेक्ट की घोषणा नहीं की गई है। इसके बजाय शहर के हर वार्ड में मौजूद कॉमन प्लॉटों पर सुंदर गार्डन विकसित करने और पूरे शहर का संतुलित विकास करने की योजना बनाई गई है। प्रशासक शासन के तहत पेश किए गए इस पहले बजट में वापी को वास्तविक अर्थों में एक आधुनिक महानगर बनाने का रोड मैप तैयार किया गया है, ताकि शहर के हर नागरिक तक बुनियादी और आधुनिक सुविधाएं पहुंचाई जा सकें। मुख्य बात शहરના જૂના નગરપાલિકા વિસ્તારના પણ મેઇન રોડ કમ્પ્લીટ થયા છે। એની સાથે સીસી રોડનો પણ રેલવે બારીથી ગાંધી સર્કલ સુધીનો સીસી છે, જે લગભગ એપ્રિલ મહિના પહેલા કમ્પ્લીટ થઈ જશે, જેમાં છેલ્લા દમણ રોડથી અપનાગર રોડ જે નવી કનેક્ટિવિટી છે, કચીગામથી લોકલ કોલેજનો નવી કનેક્ટિવિટી, યાન સર્વિસની રોડની પણ ઘણા સમયથી ડિમાન્ડ હતી, જેમાં ટ્રેનનું કામ થઈ ગયું છે અને રોડનું કામ આપણે 2026-27ના બજેટ આજે માન્ય વહીવટદારશ્રી મંજૂર કર્યું છે। એમાં આવતા વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે। અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોર્મ વોટર ડ્રેન બંને બાજુ નામદા કનકી અને બિલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી ચરવાડામાં શરૂ થાય। સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન પીએચસી હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે। આજે અમે પહેલું ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે। પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે। આવતા વર્ષે લાસ્ટ યર કરતાં પણ અમે ડબલ કામ